કેમ છો મિત્રો? આ છે ડબલ ચાર્ટ, જેમાં એક જ ઇન્ડિકેટર લાગેલું છે અને કેન્ડલની પેટર્ન છે એ અલગ અલગ છે. હવે તમને દેખાતું હશે તો એક માર્કેટ ઓપનના ટાઈમે નીચે ગ્રીન કેન્ડલની નીચે સપોર્ટની નીચે એક એરો છે ગ્રીન કલરનો. સમજો કે આ ચાર્ટ તમે સ્ક્રીન ઉપર લગાવ્યો છે અને બંને ચાર્ટમાં સેમ કેન્ડલ ઉપર કોઈ પણ ગ્રીન એરો બને અથવા તો યલો એરો બને અથવા તો વાયોલેટ બને અથવા તો રેડ બને. તો ગ્રીનનો મતલબ એ છે કે માર્કેટમાં સેલ બાય સાઈડ સ્ટ્રોંગ વોલ્યુમ આવ્યું છે, જેને લઈને માર્કેટ ઉપર જઈ શકે છે. વચ્ચે વચ્ચે સપોર્ટ અને રેઝિસ્ટન્સ મારેલા છે, ત્યાં જો કેન્ડલ પહોંચી અને સ્ટેબલ થાય તો એક્ઝિટ એન્ટ્રી લઈ લેવી, એના માટે થઈને સપોર્ટ અને રેઝિસ્ટન્સ મારેલા છે. હવે માર્કેટ ઓપન થયું, ગ્રીન કેન્ડલ બની અને બંને ચાર્ટમાં બાય સિગ્નલ શો થયું. એનો મતલબ એ થયો કે માર્કેટમાં અપ ટ્રેન્ડ હવે આવ્યો છે, એટલે કે માર્કેટ ફૂલ સ્પીડમાં ઉપર જશે. વન બાય વન બધી જ કેન્ડલ તમે જુઓ, બધી જ કેન્ડલ હરેક સપોર્ટની ઉપરથી અપ જાય છે, પછી ગ્રીન લાઇન હોય કે યલો લાઇન હોય. જ્યારે રેડ લાઇન આવી ત્યારે તમે જોઈ શકો છો કે માર્કેટ ત્યાં ઓછામાં ઓછું કલાક 15 મિનિટનો આ ચાર્ટ છે, એટલે ઓછામાં ઓછી એ કેન્ડલ તમને દેખાતી છે કે 1 કલાક ઉપર માર્કેટ ત્યાં ને ત્યાં એક જ જગ્યા ઉપર સ્ટેબલ રહ્યું. જેનો મતલબ એ છે કે જો માર્કેટ સ્ટેબલ થઈ જાય 1 કે 2 કેન્ડલ સુધી, તો આપણે આપણો જે ટ્રેડ હોય એને એક્ઝિટ કરીને આપણે નીકળી જવાય. કારણ કે 4 થી 5 કેન્ડલ 15 મિનિટની હોય અને તમે એ સ્ટેબલ પોઝિશનમાં જો તમે ત્યાં રહો તો ઓપ્શન ટ્રેડિંગમાં વોલ્યુમ ડાઉન એક સ્ટેબલ પોઝિશનમાં હોય ત્યાં થઈ જાય તો માર્કેટ નીચે જાતું નથી, પણ તમે લીધેલા પુટ કે કોલના ઓપ્શનમાં વોલ્યુમ ડાઉન થાય છે, જેનાથી એકચ્યુઅલ પ્રોફિટ જે મળવો જોઈએ માર્કેટની હાઈ લેવલ ઉપર એ તમને ન મળે. પછી માની લ્યો કે એ જ સપોર્ટની ઉપર રેઝિસ્ટન્સ બીજા મારેલા છે, યલો જ દેખાય છે. યલો રેઝિસ્ટન્સ ઉપર જો બંને સાઈડ યલો કેન્ડલ બની અને માર્કેટ ઉપરની સાઈડ મૂવ થતું હોય તો ફરી એન્ટ્રી લેવી. પણ મારી સલાહ એ છે કે દિવસ દરમિયાન સ્ટ્રોંગ કોઈ પણ એક જ સિગ્નલ ઉપર ટ્રેડ કરી પ્રોફિટ કરી પછીનો સમય સંપૂર્ણ ઇન્ડિકેટરને સમજવામાં, માર્કેટના સપોર્ટ અને રેઝિસ્ટન્સને સમજવામાં અને માર્કેટના ટ્રેન્ડને સમજવામાં જો આપણે રહીએ તો ખોટી નુકસાની જે પ્રોફિટ બનીને આવી છે એમાં છે. વીકમાં એક ટ્રેડ થાય તોય ભલે, 2 થાય તોય ભલે અને વીકના 5 દી ટ્રેડ થાય તોય ભલે, પણ ટ્રેડ હંમેશા અલ્ગોની સાથે રહી અને સપોર્ટ અને રેઝિસ્ટન્સના પ્રિડિક્શનને સરખું સમજી અને જો એન્ટ્રી કરીએ તો 100% પ્રોફિટ બાજુ જ આપણે રહીએ છીએ. ખોટી એન્ટ્રી કરવી નહીં, ખોટા સિગ્નલ ઉપર ધ્યાન દેવું નહીં. જેમ કે ઘણા બધા સિગ્નલ જો તમે આમાં આવ્યા છે, બંને સાઈડ અલગ અલગ સિગ્નલ શો થતા હોય છે, ક્યાંક બાય ક્યાંક સેલ, ક્યાંક સપોર્ટ નીચે ક્યાંક સપોર્ટ ઉપર. પણ સતત તમે વીક આ ચાર્ટને લગાવી અને પ્રિડિક્શન કરશો તો તમને પોતાને આઈડિયા આવી જશે કે એન્ટ્રી ક્યાં સપોર્ટથી લેવાની છે અને ક્યારે એક્ઝિટ થઈ જવાનું છે. એટલે ખાસ આ વિડીયો અત્યારે આ ડબલ ચાર્ટનો મેં બનાવ્યો છે અને લાઈવ છે. તમે જોશો તો ઘણા વિડીયો આવતા હશે, ઘણા પ્રિડિક્શન પોતે શેર કરતા હશે યુટ્યુબમાં, પણ કોઈ રેકોર્ડિંગ વિડીયોનું શેર નહીં કરે. શું કામે? કે પરફેક્ટલી ક્યારેય પણ એના અલ્ગોમાં વર્ક થતું હશે કે નહીં થતું એ આપણને આઈડિયા નથી, પણ આખો વિડીયો કોઈ શો નહીં કરે. શો
કરશે તો પરફેક્ટલી સિગ્નલ એની અંદર બતાવતા નહીં હોય. જ્યારે પણ સિગ્નલ એનું કામ કરતું હશે અને કવરેજ એને સારું મળી ગયું હશે ત્યારે જ આપને એનો વિડીયો બનાવીને તમને યુટ્યુબમાં બતાવશે. પણ આ હું દરેક વિડીયો લાંબા છે, ઘણાય મેં રેકોર્ડિંગ કર્યા છે અને હું જે તમને બતાવીશ એ તમે ખાસ જોઈ અને સમજ.